સરસ વાંચ્યું નીતિ વચન 18મો અધ્યાય 21મી કલમ પર આજનો મારો મેસેજ છે. મરણ તથા જીવન જીભની સત્તામાં છે અને તેનો જેવો ઉપયોગ કરશે તેવું ફળ થશે. ચલો બધા જ બાઇબલ ખોલો, બધા જ બાઇબલ ખોલો, બધા એવરીવન. ભલે તમે તમારું પિક્ચર ના બતાવો, તમે મ્યુટમાંથી અનમ્યુટ થઈ જાઓ અને બધા જ યાકૂબનો પત્ર 3જો અધ્યાય અને એની 1 થી આપણે વાંચીએ 12 કલમ સુધી બધા જ સાથે વાંચો. યાકૂબનો પત્ર અને મારો મેસેજ નેગેટિવ અને પોઝિટિવ. હું 12 પ્રકારની નેગેટિવ જીભો, એ જીભ એ આપણું જીવન છે, યાદ રાખજો. જે ખોરાક ખાઈએ એ જ આપણને ઓડકાર આવે. હા, આપણું જીભ એ આપણું કેરેક્ટર સાબિત કરે છે, યાદ રાખજો. જીભ બહુ ડેન્જર છે. હા, 12 પ્રકારની નેગેટિવ જીભ અને 7 પ્રકારની પોઝિટિવ જીભ પર હું આજે તમને મેસેજ આપું છું. પણ આ 12 પ્રકારની જે નેગેટિવ જીભ છે, એક જીભ આવશે, તમારે એનું કેરેક્ટર બાઇબલમાંથી મને બતાવો. હું નહીં કહું, મારી પાસે લખેલો છે મેસેજ આખો, પણ તમે કહેજો કે આ કયું પાત્ર છે બાઇબલમાં કે જે આ નેગેટિવ જીભનો એને ઉપયોગ કર્યો અને એનું એને શું પરિણામ આવ્યું. બરાબર, તમારે બધાએ મારી જોડે ઇન્વોલ્વ થવાનું છે આ મેસેજમાં. આજે સંદેશો નથી, આજે ટીચિંગ છે. શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંદેશો પણ આપતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિક્ષણ પર આપતા હતા. સંદેશો એની પરીક્ષા નથી હોતી. સંદેશાની પરીક્ષા હોય ના હોય. સંદેશો સાંભળીએ અને એને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારીએ. પણ જ્યારે ટીચિંગ આવે, એ શિક્ષણ છે, એની પરીક્ષા થાય છે. બરાબર છે. અને એ પરીક્ષામાં આપણને પાસ કે નાપાસનું ઇનામ મળે છે. શું કે છે? મરણ તથા જીવન જીભની સત્તામાં છે, તે જેનો ઉપયોગ કરે એનો તેઓ ફળ ખાશે. એટલે કે એનું રિઝલ્ટ. એટલે આજે હું ટીચિંગ આપું છું, એમાં હું પણ આવી ગયો અને બધા જ આવી ગયા, કારણ કે આપણે કોઈ પણ આ પૃથ્વી પર સંપૂર્ણ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કૃપા છે, જે ગ્રેસ છે, અને ગ્રેસની સાથે જે હોલી સ્પિરિટ છે, એ આપણને વિજય તરફ દોરે છે. બોલો હા. રોમિયોનો પત્ર 7મા અધ્યાયમાં પાઉલ એમ કહે છે કે હું સારું કરવા જાઉં છું પણ હું કરી શકતો નથી. એટલે શું કહે છે? હું કરવા જાઉં છું પણ નથી થતું. પણ એ પાઉલ એના જીવનની અંદર શરૂઆતમાંથી પછી જે બાબતો લેતો 8મા અધ્યાયમાં કહે છે, હવે હું સગળી બાબત પર જય પામું છું. બોલો હાલેલુયા. બધા બોલજો હાલેલુયા. આજનું બહુ પાવરફુલ ટીચિંગ છે. આ મેસેજ મને ગયા રવિવારથી હોલી સ્પિરિટે બતાવી દીધી. બરાબર છે. કેટલા પ્રકારની જીભ છે નેગેટિવ? 12 પ્રકારની. બહુ જ ધ્યાનથી સાંભળજો. આ જીભ મેં 6 અવયવ બતાયા. એ 6 અવયવ એમાંથી શું થાય છે? ચલો ભાઈ, બચાવ થઈ જાય છે. પણ જીભ એને કોની સાથે સરખાઈ છે? વાંચો યાકૂબનો પત્ર, બધા જ વાંચો, કોઈ બી મિસ ના કરતા. બધા વાંચો યાકૂબનો પત્ર 3જો અધ્યાય 1લી કલમથી સ્ટાર્ટ કરો. નાઉ સ્ટાર્ટ. બધા સાથે વાંચો. મારા ભાઈઓ, તમારામાંના ઉપદેશકો ન થાવ. જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે. કેમ કે ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. જુઓ, જે રહે માટે આપણે તેઓના મોંમાં લગામ ઘાલીને તેઓના આખા શરીરને ફેરવીએ છીએ. જુઓ, વહાણો પણ કેટલા બધા મોટા છે. તેઓ ભારે પવનથી ધકેલાય છે, તો પણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓએ ફેરવવામાં આવે છે. જેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બળાશ મારે છે.
જુઓ કેટલો થોડો અગ્નિ એટલા મોટા વનમાં ભાવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવમાંની જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે. તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, તે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે. પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી ભરતી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમજ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી. તમારામાંના જ્ઞાની તથા બસ. આમેન. આમેન. કોઈ પણ એક જણ વાંચો યાકૂબનો પત્ર અને પહેલો અધ્યાય 26મી કલમ. ફલોબેન વાંચો યાકૂબ 1:26. યાકૂબ 1:26. જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી ને પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. યાદ રાખજો, તમે ને હું એમ સમજીએ છીએ કે હું ધાર્મિક છું, હું આત્મિક છું, હું સેવા કરું છું. આ મેસેજ યાકૂબના પત્રમાં યાકૂબે લખ્યો છે, વિશ્વાસીઓ માટે લખ્યો છે, મંડળી માટે લખ્યો છે. પાપીઓ માટે નથી લખ્યો. કોના માટે? મંડળી માટે, વિશ્વાસી માટે લખેલો છે, તમારા મારા માટે. બોલો હાલેલુયા જ્યાં બેઠા. મેં તમને 6 અવયવ બતાવ્યા. બાઇબલના અંદર 6 અવયવો છે અને 7મો અવયવ જીભ છે. પહેલો અવયવ કયો? આંખ બતાવ્યો. કેવી છે આંખ તારી? ભૂંડી છે. હાથ કેવા છે? ઠોકર ખવડાવે છે. પગ કેવા છે? દુષ્ટતા કરવા દોડે છે. મન કેવું છે? આંધળું છે. અંતઃકરણ કેવું છે? અશુદ્ધ છે. અને હૃદય કેવું છે? કપટી છે. પણ જીભ કેવી છે? 7મી નરકથી સળગાયેલી છે. આખા શરીરના માથાના તાલકાથી પગના તળિયા સુધીના આંતરિક અને બાહ્ય અવયવોની અંદર સૌથી ડેન્જરમાં ડેન્જર જે છે એ જીભ છે. કે જે ઘોડાને બી તમે લગામથી એ કરી શકો છો, મોટા વાહનને બી તમે મૂવ કરી શકો છો, પણ જીભને તમે વશ કરી શકતા નથી. કે જે જીભ ભૂમંડળને સળગાઈ નાખે છે. એક આટલી નાની જીભ, ખાલી સાંભળ્યું ટે પતી ગયું. હા, જીભ બહુ ડેન્જર છે. પણ આપણા વિશ્વાસીઓની જીભ કેવી હોવી જોઈએ? આપણે પ્રેયર લાઈનમાં સેવા કરીએ છીએ, આપણે અલગ અલગ જગ્યાએ મંડળીઓમાં સેવા કરીએ છીએ. શું આપણે જીભથી ગેમ રમીએ છીએ? હા, કોઈક કાવતરા ઘડીએ છે? આજનો મેસેજ એ મારા માટે છે. બધા બોલો, આજનો મેસેજ મારા માટે. મારા માટે, બીજાના માટે નહીં. મારી જીભ મારા માટે છે. હું 12 પ્રકારની જીભ બતાવું છું. રેફરન્સ લખી લેજો, કેમ કે મેં બહુ જ આના માટે મહેનત બી કરી છે, લખ્યું છે ખાસું બધું. પણ હું કલમો બધી નહીં કવડાવું. જ્યાં કઢાવવામાં આવશે ત્યાં કઢાઈશ. 12 પ્રકારની નેગેટિવ જીભ. પ્રભુનું વચન માથીની સુવાર્તામાં કહે છે કે તું જે બોલે છે ને એ શબ્દોથી તારો શું કરવામાં આવશે? ન્યાય કરવામાં આવશે. કે જે જીભ કેવી છે? એક જ જીભથી આપણે દેવની સ્તુતિ બી કરીએ અને એ જ જીભથી આપણે દેવની પ્રતિમા પ્રમાણે બનાવેલી વ્યક્તિને આપણે શ્રાપ પણ દઈએ. બહુ જ ધ્યાનથી સાંભળ.
અને તમારે મને કેરેક્ટર બતાવવાના છે. હું તો આજે ઓપન મેસેજ છે, બધા અનમ્યુટ થઈ જજો. હું રેકોર્ડ કરું છું, આ મેસેજ બનશે તો યુટ્યુબ પર બી મૂકી દઈશ, એમાં તમારો પણ અવાજ આવશે બધા. હા, ઇન્વોલ્વ એ લોકો બી થશે, સાંભળનાર બી થશે. કારણ કે આ જીભ એ બહુ ડેન્જર છે. જીભ ઘરમાં ઝઘડા કરાવે છે, જીભ છૂટાછેડા કરાવે છે, જીભ કે છે ને સળગાઈ નાખે છે બધું. એક નાની ચિંગારી જેવી જીભ બહુ ડેન્જર છે, યાદ રાખ. સાચી બાબતને જીભ ખોટું બી સાબિત કરી શકે છે. હા, બહુ ડેન્જર છે જીભ. અને આ જીભ, તમને ખબર છે પ્રભુ ઈસુના કેટલા શિષ્યો હતા? 12. 12 શિષ્યો. 12 ના અલગ અલગ સ્વભાવ હતા. પિત્તર ઉતાવળિયો હતો, પેલા બે યોહાન ને યાકૂબ કેવા હતા? ગર્જનાના હતા. એ લોકો ડેન્જર હતા. જ્યારે હોલી સ્પિરિટ ઉતર્યો ત્યારે હોલી સ્પિરિટ કયા અવયવ દ્વારા ઉતર્યો? જીભ દ્વારા. બોલો હાલેલુયા. હાલેલુયા. કારણ કે હોલી સ્પિરિટ બીજી રીતે બી ઉતરી શકતો હતો. કેમ જીભ દ્વારા ઉતર્યો? કારણ કે હોલી સ્પિરિટ આ જીભનો એના મહિમાના માટે ઉપયોગ કરવા માંગે છે. આ જીભ ભૂમંડળને સળગાવે છે. આ જીભ હોલી સ્પિરિટ ઉતરે, આ જીભ પવિત્ર આત્માથી આખા વિશ્વને પવિત્ર આત્માની આગથી બી સળગાઈ શકે છે. બોલો. માટે જીભથી અભિષેક કર્યો દેવે, કે પિત્તરની જીભ ને યાકૂબની જીભ ને પેલાની જીભ ને પેલા બે ભાગ્યા ખૂણામાં જઈને એની મમ્મીને લઈ ગયા લાગવા, કે એક જમણે ને ડાબે. ખબર છે ને કોણ? આ જીભ અંદર અંદર. પણ જયારે જીભ હોલી સ્પિરિટ ઉતર્યો, જીભ દ્વારા બધા એક થઈ ગયા. બોલો હાલેલુયા. અને એક 12 શિષ્યોએ જગતનો ઉથલ ફાથલ કરી નાખ્યું. આજે એ માંગીએ કે પ્રભુ ઈસુ મારી જીભ, મારા કુટુંબની જીભ, મારી મંડળીની જીભ અને વિશ્વ સાર્વત્રિક ચર્ચની જીભને એવો અભિષેક આપો. એ 50મા દિવસે તમે આપેલો. અન્ય ભાષા બોલવા માટે નહીં, એ તો આપણી પર્સનલ ઉન્નતિ છે. અન્ય ભાષા એ બહુ મોટી ગિફ્ટ છે, એનો દુરુપયોગ ના કરતા. બહુ મોટી ગિફ્ટ છે. પણ આ જીભને એ રીતે અભિષેક કરો કે મારા મુખમાંથી એક વાક્ય, એક શબ્દ નીકળે, સામેવાળાની ઉન્નતિ થઈ જાય. બોલો બાકી મેં એવું બી વ્યક્તિ જોઈ છે કે ઘણી વખત આપણે જીભનો, અમારા સંગતમાં એક ભાઈ હતા, એ આવી રીતે લોકોની મસ્કરી બહુ કરે, જુવાન દીકરાઓની વાત કરે, જુવાન. તે એક વ્યક્તિ મને આવીને કે આ ડિમ્પલભાઈ આ મને કાયમ કે છે, આવું કે છે, આવું કે છે, હું આખી રાત ઊંઘતો નથી. એ જીભથી બોલી ગયો, પણ એ વ્યક્તિને બહુ ખોટું લાગી ગયું. આખી રાત ઊંઘ્યો નહીં, કે હું રડતો હતો. ઘણી બધી વખત આપણી આ જીભ બહુ ડેન્જર છે, યાદ રાખજો. ના બોલવાનું બોલી નાખીએ છીએ આપણે, અને પોતાને આપણે એમ સમજીએ છીએ હું બહુ સારો છું. બહુ જ ધ્યાનથી સાંભળજો આજનો મેસેજ, એ પવિત્ર આત્માએ મને બતાવ્યો છે. જીભ, આપણે જીભને બચાવી લઈશું ને સાહેબ, એ કહે છે જીભની સત્તામાં શું છે ખબર છે? મરણ અને જીવન. તમને ને મને મરણ નથી જોઈતું, નાશ, નરક નથી જોઈતો. શું જોઈએ છે? અનંત જીવન. તો આપણા જીભનો કેવો ઉપયોગ કરીએ છીએ? અને જીભ આ બધા અવયવોની સાથે સંકળાયેલી છે, યાદ રાખજો. આપણા અંતઃકરણ, આપણા મન, આપણા હૃદય, આ બધા જ અવયવોની સાથે જીભ સંકળાયેલી છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. નંબર 1, પહેલી જીભ, કાળો ફટાફટ. નીતિવચન, 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 કોઈ વચ્ચે બોલશો નહીં. નીતિવચન અને ગીત શાસ્ત્રમાંથી આ બધી બાબતો મેં લીધી છે, યાદ રાખજો. કારણ કે આખું બાઇબલ જીભથી ભરેલું છે. અભ્યાસ કરજો, તમે થાકી જશો, એટલું બધું લખેલું છે. ખાલી ફક્ત જીભ પર, બીજા અવયવ પર નથી લખ્યું, જીભ પર એટલું બધું લખ્યું છે. નંબર 1, પહેલો કાળો ફટાફટ. નીતિવચન 6 અધ્યાય 16મી કલમ વાંચો, 17મી કલમ વાંચો. નીતિવચન 21મો અધ્યાય 6ઠી કલમ વાંચો. નીતિવચન 26મો અધ્યાય 28મી કલમ વાંચો. નીતિવચન 12મો અધ્યાય 19મી કલમ વાંચો. જેટલી વંચાય એટલી વાંચો, પછી આપણે આગળ જઈએ. નીતિવચન 6:16 ને 17. 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળો ઉપજાવે છે. એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાનાર હાથ.
તરત પાનું ફેરવો, 12મો 19મી કલમ વાંચો. હું તમને એ રીતને આપું. 12મો 19મી કલમ ફટાફટ નીકળે, આમ પાના નીકળે ને એ રીતે. 12 ને 19મી. સત્યનો હોઠ સદા ટકશે, પણ જૂઠી જીભ તો ક્ષણ ટકે છે. 21મો 6ઠ્ઠી કલમ વાંચો. 21 અને 6. 21 અને 6. જૂઠી જીભ થી ધન સંપાદન કરવું તે આમ તેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે. એવું કરનાર મોત માંગે છે. છેલ્લી કલમ વાંચો, 26મો 28મી કલમ. 26 અને 28મી કલમ. જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે અને ખુશામતીઓ પાયમાલી કરે છે. એ પહેલી જીભ કઈ આવે છે? જુઠ્ઠી જીભ, જુઠ્ઠું બોલનાર. આપણું કેરેક્ટર સાબિત ક્યારે થાય છે ખબર છે? આપણે બહુ સારા છે નહીં, પણ આપણું કેરેક્ટર આપણે જે બોલીએ છે ને એના પરથી ખબર પડી જાય. જુઠ્ઠી જીભ, કેરેક્ટર ઓપન થઈ ગયું. અરે પ્રભુ તારા માટે મરવા બી તૈયાર છું. શું કીધું? પ્રભુ તારા માટે મરવા બી તૈયાર છું. અરે હોતું હશે, બધા જાય પણ હું ના જાઉં. તારા માટે મરવા બી તૈયાર. એકદમ બાજી પલટાઈ ગઈ. હું તો નથી ઓળખતો આને. ખ્યાલ આવ્યો તમને? કેરેક્ટર ક્યારે સાબિત થયું? બહુ હોશિયારી મારતો તો ને, કૂદીને જયારે યેસુ બાપ હતા ત્યારે ચાલતો, ત્યારે બહુ હોશિયારી મારતો હતો. હા, હું આમ કરી નાખીશ ને તેમ કરી, કાન બી કાપી કાઢ્યો અને સાબિત કર્યું કે આ હું બહુ સ્પિરિચ્યુઅલ છું. કેરેક્ટર ક્યારે સાબિત થયું? જ્યારે એના જીવનની અંદર પ્રોબ્લેમ આવ્યો, એના જીવનમાં જ્યારે મુશ્કેલી આવી, એના જીવનમાં જ્યારે પરીક્ષણ આવ્યું, એનું કેરેક્ટર ઓપન થઈ ગયું. બોલો હાલેલુયા. હાલેલુયા. ઘણી બધી વખત આપણા જીવનમાં નહીં કે ચિંતા ના કરતા ડિમ્પલભાઈ, જો એક વસ્તુ તમને સાચી વસ્તુ, બહુ કડવું સત્ય કહી દઉં. સગા અને મિત્રો ક્યારે પરખાય ખબર છે? આપણી ખરાબ પરિસ્થિતિમાં. ક્યારે પરખાય? આપણી ખરાબ પરિસ્થિતિ. સગા અને મિત્રો. આ પિત્તર બહુ પોતાના સ્માર્ટ સમજતો. એના જીવનમાં જયારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ ગયું. એનું સ્ટેટમેન્ટ શું થયું? ચેન્જ. આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે બધું જ સારું કરીએ બધું, પણ જયારે એવો કોઈક આવે ને, આપણે જૂઠું બોલવાનું શરૂ કરી દઈએ છીએ. અને એક જૂઠને છુપાવવા માટે આપણે કેટલા જૂઠ બોલવા પડે છે. હું સાવકાર નથી, હું આવી ગયો આમાં, તમે આવી ગયા. બોલો હાલેલુયા. આજે ટીચિંગ છે, નો પ્રીચિંગ. આજે હોલી સ્પિરિટ, મને ખ્યાલ છે કે હું જયારે ક્લાસમાં, હું તો આવો ડફોડ વિદ્યાર્થી હતો, એટલે ટીચર શું કરે, તમારા અનુભવ હશે કે ટીચર શું કરે, આમ ક્લાસમાં ફરે ને એસાઇનમેન્ટ લખાવે. ખબર છે? બધું લખાવે આપણી પાસે. હા, આપણી પાસે લખાવે. જે હોશિયાર વિદ્યાર્થી ને પરફેક્ટ લખે, અને અમારા જેવા કોપી કરવા લખે ને, એ બનાવી દે ને કોપી કરવા વાળા, એટલે અમે લોકો ફાંફા મારીએ. પણ જયારે ટીચર લખાવે અને જયારે જે લખે અને બહુ ધ્યાનથી એને લખેલીને ઉતારે, એ વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય છે. આજે હોલી સ્પિરિટ આપણને લખાઈ રહ્યો છે. બોલો હાલેલુયા. આજે હોલી સ્પિરિટ તમારો ટીચર છે. એ આપણને વચન દ્વારા આપણને લખાઈ રહ્યો છે કે એ આપણે પરીક્ષામાં આપણે પાસ થઈએ. બોલો હાલેલુયા. જુઠ્ઠી જીભ. પરિણામ તો બધાના જ ખરાબ છે, પણ આનું પરિણામ તો બહુ ડેન્જર છે. વાંચો નીતિવચન 19મો અધ્યાય 5-6 કલમ વાંચો. એક જણ વાંચો પ્રકટીકરણ 21મો અધ્યાય 8મી કલમ અને પ્રકટીકરણ 22મો અધ્યાય 15મી કલમ. નીતિવચન 19મો અધ્યાય 5 અને 9 કલમ વાંચો. નીતિવચન 19, 5 અને 9. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહીં. 9મી કલમ. 9મી કલમ. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે. હા, પ્રકટીકરણ 22મો અધ્યાય 8મી કલમ અને 21મો અધ્યાય 8મી કલમ અને 22મો અધ્યાય 15મી કલમ. 21મો અધ્યાય કલમ. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુ ક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો,
તથા સગડા જૂઠા મને નવો અનુભવ થયો. તારી ખાઈ એ જ બીજું મરણ છે. શું કે છે? જુઠ્ઠાઓનો ભાગ એ નરકમાં જાય છે. આપણે કીધું ને જીભ નરકથી સળગાવવામાં આવેલી છે. એનું પરિણામ અહીં બતાવે છે પ્રકટીકરણના પુસ્તકમાં કે જે જુઠ્ઠાઓનો ભાગ છે એ લોકો નરકમાં છે. પછી શું કે છે? 22મો અધ્યાય 15મી કલમ. 22મો અધ્યાય અને 15મી કલમ આ પ્રમાણે છે. જેઓ પોતાના વસ્ત્ર ધુવે છે તેઓને ધન્ય છે. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ છે અને આચરે છે તેઓ બહાર છે. ફરીથી વાંચો. જુઠ્ઠું આવડું આવ્યું ને ત્યારે કોઈ ખાંસી કે અવાજ કપાઈ ગયો. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે અસત્ય આચરે છે એટલે જૂઠ આચરે છે એ ક્યાં છે? નરકમાં. બહાર છે. હા, બહાર એટલે નરકમાં. બહાર એટલે નરક, અંદર એટલે સ્વર્ગ. બોલો હાલેલુયા. અને વચ્ચે દરવાજો કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મેં તો એક વ્યક્તિ તમારી આગળ બોલી ગયો કે પિત્તર જુઠ્ઠું બોલ્યો. હા, તમે બોલો બીજી કઈ કઈ વ્યક્તિ જુઠ્ઠા બોલી? ચલો તમારો વારો. ત્યાં સુધી પાણી પીવું. બાઇબલમાંથી કેટલી વ્યક્તિ જુઠ્ઠું બોલી છે? કેરેક્ટર. અનાનિયા સાફીરા. સારા જૂઠું બોલી. અનાનિયા સાપીરા, સારા. યાકૂબ જૂઠું બોલ્યો. યાકૂબ. બોલો બધા. ઇબ્રાહિમ પણ જૂઠું બોલ્યો. ઈસાક જૂઠું બોલ્યો. યા. પછી રીબકા ને યાકૂબ જૂઠું બોલ્યો કદાચ. હા, એના ભાઈનું હતું ને, એને કીધું કે ના હું એસાવ છું કેવું કઈ. હા યા, રાઈટ. એ ખોટો વેશ બદલ્યો એને. યા 27મો અધ્યાય. જુઠ્ઠું બોલ્યો. જૂઠ. સારા જૂઠું બોલેલી. હા, જૂઠ. થઈ ગયું. હા, જૂઠ. એટલે આપણે જૂઠ પર તમે જો ને તો બધું કેટલું મળી જાય તમને. 50મા દિવસ આત્મા ઉતર્યો ત્યારે 2 જણ બોલ્યા જૂઠ. અનાનિયા અને સાફીરા. હોલી સ્પિરિટ ને જુઠ્ઠું બોલ્યા એ લોકો. ઘણી બધી વખત આ તો કૃપા છે એટલે આપણે બચી જઈએ છે. બાકી આપણો જજમેન્ટ આપણે આવી જાય આપણા પર. પણ આ તો બાય ધ ગ્રેસ. બોલો બધા જોરથી હાલેલુયા કૃપાના માટે. કારણ કે કૃપા આપણને બચાવી રહી છે. કૃપા બહુ મૂલ્યવાન છે. કૃપા છે ને બહુ જબરજસ્ત છે. બાઇબલ કે જે શું કૃપા અધિક થાય એટલે પાપ કર્યા કરીએ ના, એવું ના થાય. એટલે નંબર 1 પહેલી જે જીભ છે એ જુઠ્ઠી જીભ એટલે જૂઠ કેરેક્ટર. જે યાકૂબનું જે બાબત છે બહુ મોટું જૂઠ કેરેક્ટર છે કે એ જાય છે એસાવ બનીને પણ એકચ્યુઅલમાં અંદર યાકૂબ છે. આપણા જીવનની અંદર આપણે બહારથી બતાવ્યા કે હું વિશ્વાસી છું પણ અંદરથી આપણું કેરેક્ટર જૂઠ છે. યાદ રાખજો. અને પ્રભુનું વચન કે છે કે દેવ બહારના દેખાવ તરફ નથી જતો, દેવ હૃદય તરફ છે. કોને કીધેલું? સમુએલે કીધું, પણ કોને કીધું? દાઉદને માટે. સમુએલને કીધું. દેવ બાપે કીધું. સમુએલે કીધું પણ કોને કીધું? દાઉદ માટે. ઈશાઈને કીધું કે દેવ હા બહારના દેખાવ ને હૃદય તરફ જુએ છે. પહેલી જીવ. ચલો બધા 2 મિનિટ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રોયનો દાવો કરો કે પ્રભુ ઈસુ બાપ, મેં અત્યાર સુધી જો હું બોલ્યો હોઉં કે બોલી હોઉં, તમારા લોહીમાં મને શુદ્ધ કરો અને તમારી કૃપામાં વિશ્વાસથી સત્ય રીતે જીવન જીવા કૃપા આપો. માગો, બધા માગો. યસ લોર્ડ, થેન્ક યુ ફાધર. જીસસ. અરે કરો પ્રાર્થના. કા શરમાઓ છો? આપણે જૂઠા છીએ. લોર્ડ જીસસ મને માફ કરો, કારણ કે ઘણી બધી વખત હું જૂઠું બોલ્યો છું. જૂઠું કેરેક્ટર મારા મને માફ કરો. તમારા રક્તમાં મને શુદ્ધ અને પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. એક લીટીમાં પ્રાર્થના કરજો. આમેન, 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 આમેન. એક લીટીમાં પ્રાર્થના કરજો. પ્રભુ ઈસુ ઉપરથી જોઈ રહ્યા છે. એક લીટી જ કાપી છે. પેલા માણસે લુકડીને લખેલી સુવાર્તામાં લાંબી પ્રાર્થના કરી, પણ પેલાએ ટૂંકી જ પ્રાર્થના કરી કે ઉપર બી નહીં જોયું કે જે મુજ પાપી પર દયા કર. પતી ગયો. એક લીટીની પ્રાર્થના કરો. બહુ શબ્દોના વાક્યો વાપરવાની કોઈ જરૂર નથી. પ્રભુ ઈસુ જુઠ્ઠો હતો, જુઠ્ઠું કરતો આવ્યો છું, મને માફ કરો. તમારા લોહીમાં આગળ જીવન જીવા કૃપા આપજો. આમેન. ચલો નંબર 2 બીજી જીભ.
નીતિવચનનું પુસ્તક એનો 10મો અધ્યાય અને એની 31મી કલમ. નીતિવચન 10 અને 31 આ પ્રમાણે છે. સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે, પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે. કઈ જીભ? હઠીલી. હઠીલી. સિદ્ધિ માને જ નહીં, હઠીલી જીભ. ઘણી બધી વખત વિશ્વાસીના જીવનમાં જયારે આપણે પવિત્ર આત્મા જયારે આપણે બાઇબલ વાંચીએ છીએ અથવા તો કોઈક મેસેજ સાંભળીએ છીએ ત્યારે હોલી સ્પિરિટ આપણી સાથે વાત કરે છે, પણ આપણે ઇગ્નોર કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? આડા કાન કરીએ છીએ. એનો મતલબ શું કહે? આપણે હઠીલા થઈ ગયા. બાઇબલ આપણને શિખામણ આપે છે, બાઇબલ આપણને ચેતવણી આપે છે. 2 તિમોથી 3 અધ્યાય 16મી કલમમાં શું કહે છે કે પ્રભુનું જે વચન છે એ ઈશ્વર પ્રેરિત છે, એ નિષેધ, સુધારો અને એના માટે છે. પણ ઘણી બધી વખત આપણે પોતાને ન્યાયી સમજીએ છીએ અને આપણે સુધરતા નથી, મીન્સ આપણે હઠીલા છે. આ જીભ એ કેરેક્ટર છે, યાદ રાખજો. અને એમાં એક જ કેરેક્ટર છે હઠીલું, તો બાઇબલમાં એક જ જણ છે. કોણ હતું? ફારૂન. હઠીલો. કોણ હતો? ફારૂન હઠીલો. અને ઇસ્રાયલ પ્રજા હઠીલી પ્રજા. ઇસ્રાયલ પ્રજા માટે કલમ છે બહુ જબરજસ્ત હઠીલા માટે. નિર્ગમન 32મો અધ્યાય 9મી કલમ અને 1 સમુએલ 15મો અધ્યાય 23 કલમ. 2 કલમ વાંચો, નિર્ગમન 32 અને 9. હારૂન તો છે જ હઠીલો, એટલે એની કલમ કાઢવાની જરૂર નથી, એ તો તમને 1 થી 10 અધ્યાયમાં મળી જશે નિર્ગમનમાં. પણ ઇસ્રાયલ પ્રજા માટે લખેલું છે નિર્ગમન 32મો અધ્યાય 9મી કલમ વાંચો. નિર્ગમન 32 અને 9. અને યહોવાએ કહ્યું કે મેં આ લોકોને જોયા છે, ને જો તે તો હઠીલા લોક છે. હઠીલા લોક છે. ઇસ્રાયલ પ્રજાનું પરિણામ જે મૂર્તિ બનાવી, એ લોકો કનાન દેશ જઈ શક્યા નથી. હઠીલા છે, કચકચિયા છે, બળબડાટિયા છે. ઉપર બેસ તો નીચે જ બે, ખબર ને તમને? હઠીલા આડા જ ફાટે. બીજી એક કલમ વાંચો, 1 સમુએલ 15મો અધ્યાય 23મી કલમ. અને પછી તમે મને કહેજો બાઇબલમાં કેટલા હઠીલા છે. 2 જ મિનિટ, ફટાફટ. 15મો અધ્યાય ને 1 સમુએલ 15:23. 23મી કલમ. કેમ કે દંગો એ જોશ જોવાના પાપ જેવો છે, ને હઠીલાય એ દુષ્ટતા તથા મૂર્તિ પૂજા જેવી છે. હઠીલાય. ચલો, મેં તો તમને કીધા, તમે કેરેક્ટર બોલો. ચલો, હઠીલાય કોણ કોણ હતું બાઇબલ? ફારૂન તો આવી ગયો, કીકી બેન. મેં ઇસ્રાયલ લોકોએ કીધા હઠીલા, જે ના સુધર્યો હોય. બોલો. સાઉલ હઠીલો. એક્ઝેક્ટલી. કારણ કે એને 2 વખત ચેતવણી મળી, પણ એ નામ એટલા જ માટે એના પર જ આ લખી કલમ. 1 સમુએલ 15મો અધ્યાય 23 કલમ મૃણાલિની બેન બોલ્યા ને, વેરી ગુડ જજમેન્ટ. એટલા જ માટે એ સાઉલને કલમ આપી છે કે દંગો ને જોશ જોવાનો પાપ કે છે ને, આજ્ઞા પાલન, ઘેટાની ચરબી કરતા આજ્ઞા પાલન, એ સાઉલ માટે કીધું છે. સાઉલ હઠીલો કેવું. પછી એલી હઠીલો ના કહેવાય, એલી હઠીલો ના કેમ કે એલીના પેટની જ મોટી થયેલી હતી. બોલો બીજું કોઈ? ઇઝેબેલ રાણી. કોણ? ઇઝબેલ ના, એ તો ઓલરેડી દુષ્ટ સ્ત્રી હતી. ફારૂન બી હઠીલો હતો. ફારૂન આવી ગયો. પછી આહાબ ખરો. આહાબ આવે પછી કીકી કયું કીધું? નૂહ છે. નૂહ ના, નું તો એકદમ નહીં આવી. એ તો એનામાં પાપ જ નહોતું. નું ઇઝ ધ ડિફરન્ટ. યુના હઠીલો. હા, મૂસા કે તમારા નામ ને તારા જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખ. ના, એ હઠીલો ના કહેવાય. એ હઠીલો એટલે કેવો? હઠીલો એટલે કેવો કે માને જ નહીં કોઈ. હેમા બેન, તમારા છોકરાને કીધું હોય કે ભાઈ એક કામ કર, આમ કર, ના માને, એને હઠીલો કહેવાય. હારૂનને શું કીધું? હારૂનને મૂસાએ કીધું મારા લોકોને છોડ, ના નહીં છોડું, એને હઠીલો કહેવાય. નાબાલ ના રાજા આવે ના, એ ના આવે, એ હઠીલો નથી. સામસુન આવે ને, સામસુન આવે કે જેને આજ્ઞા તોડી, હઠીલો કહેવાય. જેને એક ચાન્સ મળે ને બીજા ચાન્સમાં બી ભૂલ કરે, એનું નામ હઠીલો કહેવાય. ચલો આગળ જઈએ. હા, હવે આગળ જઈએ. તમે રેડી રહેજો પાત્રો.
હા, પહેલી જીભ કઈ? જુઠ્ઠી. બીજી કઈ? હઠીલી. ત્રીજીમાં મેં છે ને 2 કલમ લીધી છે. એક ગીત શાસ્ત્ર નીતિવચનમાંથી. નીતિવચન 17 ચોથી કલમ વાંચો અને ગીત શાસ્ત્ર 10 7મી. કુંદનબેન મદદ કરજો, ફટાફટ 2-4 કલમ વાંચે. હુલુબેન બી વાંચે, તમે બી વાંચો. નીતિવચન 17 ચોથી કલમ વાંચો, 14 23મી કલમ વાંચો અને ગીત શાસ્ત્ર 10 7મી કલમ વાંચો. આ ડેન્જર છો. નીતિવચન 17 ચોથી કલમ. દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે. અને 14 અને 23 કદાચ એ જ છે, મને ખબર નહીં. 1 મિનિટ મને જોવા દેજો. નીતિવચન ગીત શાસ્ત્ર 10:4 વાંચજો. 10 અને 7. 10 ને 7. શાપ કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે, તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે. હા, બસ આપણે આપણું જ રાખીએ અત્યારે. નુકસાન કરનાર જીભ, નુકસાન એટલે કે ઉપદ્રવ કરનાર જીભ અને અન્યાય કરનાર જીભ. આ એક જ જીભમાં મેં 3 બાબતે લીધી છે. નુકસાન કરનાર, ઉપદ્રવ કરનાર અને અન્યાય કરનાર. આ 3 જીભ 3 કેરેક્ટર છે એક જ વ્યક્તિમાં, આપણી અંદર જ. બોલો, મારી અંદર છે. આપણે નુકસાન કરીએ છીએ, એકબીજાનું નુકસાન કરીએ છીએ, એકબીજાની પ્રેયર લાઈન ને કેવી રીતે પ્રોબ્લેમ થાય એ કરીએ છીએ. એને છે ને એને રાજકારણી જીભ કહેવાય. કઈ કહેવાય? એવું બાઇબલમાં લખ્યું નથી, પણ જો તમે ને હું કોઈને નુકસાન કરીએ છીએ એક વિશ્વાસી તરીકે, તો એ આપણી પોલિટિકલ સ્પીચ કહેવાય. હા, પોલિટિકલ. આ પ્રેયર લાઈનમાં તો આમ છે, આમાં તો તેમ છે. હું વર્ષોથી કહેતો આવ્યો છું, દરેક પ્રેયર લાઈનમાં જાઓ અને દરેકને સપોર્ટ કરો. બોલો હાલેલુયા. જો દેવનું કામ છે અને લોકો કરે છે તો આપણે એમને સપોર્ટ કરો. જો નુકસાન કરીએ છે ગમે તે રીતે, એનું શારીરિક નુકસાન હોય કે પછી ફાઇનાન્શિયલી નુકસાન હોય કે ગમે તે રીતે નુકસાન કરીએ, એ જીભ એટલે કે આપણું કેરેક્ટર છે. નુકસાન કરનાર છે. મેં લખ્યું છે યુસફના ભાઈઓએ યુસફનું નુકસાન કર્યું કે નહીં? એનું નુકસાન કર્યું, એનો ઉપદ્રવ કર્યો અને પછી એના પર અન્યાય બી કરી દીધું. નુકસાન. ચલો તમે ફટાફટ બોલો. કોણે કોઈનું નુકસાન? યાકુબે એના ભાઈને અન્યાય કર્યો ને. અન્યાય કર્યો. અન્યાય બરોબર છે. યહૂદા ઇસ્કારિયોત બરોબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નુકસાન કર્યું, અન્યાય કર્યો. આહાબ. પરફેક્ટ. બોલો. લોટે ઇબ્રાહિમ નું કર્યું કે ભાઈ? નુકસાન તો નહીં કર્યું, લોકો પ્રેમથી છૂટા પડે. ઇબ્રાહિમને કોઈ અસર નથી થઈ એની. યાકુબે એના ભાઈ એસાવનું નુકસાન નથી કર્યું. ઇઝબેલ તો એ તો બહુ ડામીસ હતી, એ તો આ બધી જ જીભ આવી ગઈ એનામ તો. સાઉલ એનું નુકસાન કર્યું દાઉદનું. અબીમેલેક બોલ્યા ને, એને નુકસાન કર્યું. ઇબ્રાહિમનું. પરફેક્ટ. પછી યહૂદા ઇસ્કારિયોત આવી ગયો. હા, બરોબર. શું કહો છો હેમાબેન? તું એના ઘરે ખાતો નહીં એમ, પણ પેલા કે ના, દેવે મને કીધું કે તું મારી ઘરે ખા એમ. એને ઠેસ પહોંચાડી. પ્રબોધકે બરોબર છે. એક જુવાન પ્રબોધકને નુકસાન કર્યું જુઠ્ઠું બોલીને. આપશાલોમ ખરું? અબ્શાલોમ એને તો દાઉદનું બહુ નુકસાન કરનાર. એક્ઝેક્ટલી. પરફેક્ટ. એનું તો આખી સીટ ઉડાડી દીધી એને. નાબાલ. આગળ જઈએ. તમે બધા ઇન્ટરેસ્ટ થઈ રહ્યા, મને મજા આવી રહી છે. બોલો હાલેલુયા. એ લોકોને સમજો છો, પણ એમાં આપણે બી છીએ. યાદ રાખજો, આ એક જીભ મારા માટે છે, તમારા માટે છે. હા, આપણે પેલા બાઇબલના કેરેક્ટર લઈએ છીએ, એવું નહીં કે એ લોકોએ કર્યું, આપણે તો કરી જ રહ્યા છે. હવે જઈએ નંબર 4.
12 પ્રકારની જીભ ને 7 પોઝિટિવ, આ નેગેટિવ. નીતિવચનનો પુસ્તક 17મો અધ્યાય અને 20મી કલમ. નીતિવચન 17 અને 20 આ પ્રમાણે છે. વિપરીત મનવાળા માણસ હિત થતું નથી, હાનિમાં છે. ફરી બોલો, વચ્ચે કોઈ બોલશો નહીં પ્લીઝ. હા બોલો. નીતિવચન 17 ને 20. વિપરીત મનવાળા માણસનું હિત થતું નથી અને આડી જીભ વાળો હાનિમાં આવી પડે છે. આડી જીભ, આડી જીભ, આડું કામ કરવાનું, ટેડું કામ કરવાનું. આડો ફાટ્યો નહીં કેતા, આખો આડો ફાટ્યો. વાંકું બોલનારો. હા, વાંકું બોલનારો. મંડળીમાં નહીં કે આને કીધું આમ, પાદરી સાહેબ કે આમ કરો, પેલો કે આમ નહીં, આપણે આમ જ કરો. દરવાજો આ બાજુ નાખો, ના દરવાજો આ બાજુ નાખો. ઘણી આપણા બાળકો બી આડા ફાટે છે ને, જે આજ્ઞા ના પડે ને. આડી જીભ એટલે કે કેરેક્ટર છે, આડું. આપણું વર્તન એવું છે, આડું છે. દેવ એમ કે ડિમ્પલભાઈ એક કામ કરો, 5મી તારીખથી 21 દિવસથી ચાલુ કરે. પ્રભુ કે નહીં, આ નહીં, આ આપણે ઈશ્વરને સલાહ લઈએ છીએ, આડા થઈ આપણે કરીએ છીએ. હા, આડી જીભ, આડું કેરેક્ટર, આડી જીભ. મેં આમાં એક વ્યક્તિ લીધી છે હમણાં, જે સિન્ડ્રેલા બેન બોલ્યા ને, એ જ અબ્સાલોમ આડો ફાટ્યો. હા, નામાન કોડિયો, પરફેક્ટ. પેલા એક કીધું, હા હેમાબેન બહુ સરસ. એમણે કીધું નામાનને કે તું ડૂબકી માર, પણ આડો ફાટ્યો. એ જતો રહ્યો કે નહીં. પછી સિન્ડ્રેલા બેને કીધું અબ્સાલોમ, અબ્સાલોમ આડો ફાટ્યો બાપની વિરુદ્ધમાં. પછી ચલો હવે તમે બોલો. હા, યુના આડો, એ ઊંધો જ થઈ ગયો, ઊંધો ગયો, બરોબર છે. યુના આવી ગયો, બરોબર, પરફેક્ટ, આડો. ચલો આગળ જઈએ ને, તો સંદેશો મારે ટાઈમ પર પૂરો કરવાનો છે. વાંચો આપ સંદેશો. ધીસ ઇઝ નોટ મેસેજ, ધીસ ઇઝ ટીચિંગ. ટીચિંગ છે આપણા માટે, અને આની પરીક્ષા આપણે આપવાની છે, યાદ રાખજો. ચલો આગળ જઈએ. 5મી જીભ, નીતિવચન 25મો અધ્યાય 23મી કલમ. નીતિવચન 25 અને 23 આ પ્રમાણે છે. ઉત્તરનો પવન આવે છે, તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો ઉપજાવે છે. આ બહુ ડેન્જર છે, ચાડી. ભલુબેન તમે મસી સંગત ચલાવો છો ને, સાંભળો. પેલા સ્ટેલિનભાઈ છે ને, તમારા માટે આવું કે ચાડી, ચાડી સત્યનાશ કરના કે ચાડી. અને એ ચાડી પછી છે ને, વઘારેલી ખીચડી માફક પહેલા ચોખા જાય, પછી બીજો એક જણા દાળ ઉમેરે, પછી પેલો કે પાણી નાખે, પછી એક મીઠું નાખે, અને ફરીથી ખીચડી બિરયાની થઈ જાય. ચાડી, ચાડી બહુ ડેન્જર છે. કાન ભંભેરનારના શબ્દો શું કે છે, સ્વાદિષ્ટ કોડિયા જેવા છે, પણ તે પેટના અભ્યંતરમાં ઉતરી જાય છે. ચાડી, ચાડી છે ને, બહુ ડેન્જર છે. પતિ પત્નીને હું ઘણી વખત પેલા મિટિંગો ઇન્ડિયામાં ચલાવતો હતો, હસબન્ડ વાઇફ એટલે કે કપલ રિટ્રીટ ચલાવતો હતો. એમાં ખાસ કહેતો હતો કે કપલ રિટ્રીટની અંદર જે મેઇન ડિવોર્સ થનાર છે ને, એનો મેઇન કારણ સ્ત્રીના કાન ભંભેરવામાં આવે છે. સ્ત્રીના કાન. અલી, હું આવી રીતે બોલું, અલી તને ખબર છે પેલો તારો ધણી છે ને, પેલીની સાથે બસ એ પતી ગયું. પેલી આરામથી લાડવા ખાય, પેલી ટેન્શનમાં ચાડી કરી દીધી. પણ ઘણી વખત આપણે પણ કરીએ છીએ. ચલો બોલો, ચાડી કોણે કરી બાઇબલમાંથી? મારી પાસે તો છે કેરેક્ટર. ડિમ્પલભાઈ, પ્રભુ જીસસ વિશે યહૂદી લોકોએ રોમિયોને કીધું ને કે બંડખોર, ચાડીખોર, ચાડી કરી. બરોબર છે, બરોબર, પરફેક્ટ. ચલો બીજા. ચાડી, જુવાન છોકરાઓ, હામાન બધાને ચાડીઓ કરતો હતો. હા ચલો તમારો લઈ લે. હામાન બધાની ચાડીઓ કરતો હતો, સત્યનાશ કરી નાખ્યું. પછી બોલો સત્યવતી બેન, તમે શું બોલ્યા? રાહાબામ ને જુવાન છોકરાઓએ કાન ભંભેરણી કરી, વૃદ્ધોની એને સલાહ ના માની. હા, અને પછી એની પેલી સલાહ જુવાનો ના માની, વૃદ્ધો. ચલો ચાડી, આપણે એને ચાડી ગણી લો. તમે કહો છો સરસ. એક જુવાન હતો, દોડતો મૂસાને કહે છે કે જો પેલા બે તંબુમાં પ્રબોધ કરે છે. એલ્દાદ અને મેદાદ પ્રબોધ કરતા હતા ને. એ જુવાન હતો. જુવાન પાછો આવીને યહોશવાને કહે છે, ને યહોશવા મૂસાને કહે છે
ચાડી કરે છે, મેં એવું મારું કેરેક્ટરમાં લખ્યું છે, એ ચાડી કરે છે. મૂસા કે છે ઈશ્વર કરે નાખી ઇસરાયલ પ્રજા પ્રબોધક. બરોબર. આમેન આમેન. જો આપણી જીભ ચાડીખોર છે તો લોહીનો દાવો કરો, પ્રભુ ઈસુ બાપ આ કેરેક્ટર મારા અંદર છે, હું ઘણું આવું કરી છે, ભૂલ અત્યાર સુધી થઈ ગઈ છે, મને માફ કરો. બોલો હાલેલુયા. હાલેલુયા. યસ. ના તો આ જીભનું પરિણામ શું છે? નરક. યાદ રાખજો. હા, ચાડી કરે છે. હામાનને નમતા નથી ત્યારે ચાડી કરે છે. દાનિયેલની ચાડી કરવામાં આવે છે રાજાને. ખબર છે કે આ પ્રાસાદ કે ઘૂંટણ પર પ્રાર્થના કરે છે. યા ચાડી ચાડી એ હવે બધું લખી દે. તમે લખતા જો ત્યારે લખો ને, તમારે એમાં લખજો આ બધું. નંબર 6, બહુ ડેન્જર. હવે બહુ ડેન્જર જીવાય, ખતરનાક આવી રહી છે. એક યાદ રાખજો. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 52મો અધ્યાય 4થી કલમ ગીતશાસ્ત્ર 52 અને 4. 4થી કલમ. અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વચનો ચાહે છે. મીખાનું પુસ્તક 6 અધ્યાય 12મી કલમ વાંચો. મીખા મીખા કેમ કે તેના શ્રીમંતો બહુ જોર કરનારા છે, તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમના મોંમાં કપટી જીભ છે. હા, બીજી એક કલમ વાંચો. આ કપટી જીભની કલમ બધો. ગીતશાસ્ત્ર 120મો અધ્યાય અને એની 3જી કલમ. ગીતશાસ્ત્ર 120. બીજા પણ ફલોબેનને મદદ કરાવજો. હા, તમે લોકો નામ શોધવનાર મનમાં વિચાર કરતા સવાવ ડિમ્પલ પૂછશે કોણ કપટી, એટલે ના શોધતા. 120 ને 2. હા. હે 3. જૂઠોથી હા, તથા 2 વાંચો. 2, 3, 2 વાંચો. હે યહોવા, જૂઠા હોઠોથી તથા કપટી જીભથી મારા આત્માને બચાવ. રે કપટી જીભ, તને તો તે શું કરશે, અને તારા તે શા હાલ થશે. આમેન. કપટ. કપટ. આપણું જીવન કપટ છે, કપટી ભરેલું. હા, બહુ બહુ ડેન્જર છે આ જીભ. કપટી. કોણ હતો કપટી બાઇબલમાં? ઘણા બધા કપટી છે. હેરોદ લેફ્ટી- રાજા. હેરોદ રાજા. હા, હેરોદ હેરોદ રાજા રાજા. નહીં, પેલા માગીઓને કહે છે ને કે તમે મને કહેજો તો હું બી ભજન કરવા જઈશ ઈસુ હા, ખ્રિસ્તનું. કપટી. બરાબર છે. પછી અનાનિયા અને સાફીરા કપટ કર્યું. યા બરોબર. પછી હા, યુસુફના ભાઈઓએ કપટ કર્યું. યા કપટ. યાકૂબે કપટ કર્યું. યા હામાને. યા બરાબર છે. યહૂદા ઇસ્કારિયોત. લાબાન યાકૂબની આગળ કે 7 વર્ષ સેવા કરતો હું તને. યા એ કપટ કર્યું, એને છેતરી કાઢ્યો એને. પછી યહૂદા ઇસ્કારિયોત. યાકૂબની માં ખાસ ના આવે એને. એવી એ તો હવે જૂઠ બૂઠ બધું જ આવી ગયું. મર્યા કાલે પેલું નામ શું એનું? રાહેલ. રીબકા. 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 ચલો આગળ જઈએ. આ બહુ ડેન્જર છે હો, જે પ્રેયર લાઈનોમાં હું જોઈ રહ્યો છું. આ પ્રેયર લાઈનની જીભ બતાવું તમને મારા અનુભવ પ્રમાણે. ત્રીજી ચર્ચ ને બધી પ્રેયર લાઈનોની આ જીભ છે. યાદ રાખજો. ગીતશાસ્ત્રનું પુસ્તક 5મો અધ્યાય 9મી કલમ. ગીતશાસ્ત્ર 5 અને 9. કેમ કે તેમના બોલવામાં કઈ સત્યતા નથી, તેઓના અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે, તેમનું ગળું ઉઘાડી કબર છે, તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. નીતિવચન 7મો અધ્યાય 5મી કલમ. નીતિવચન તો ભલે શત્રુ મારી પૂંઠે લાગીને મને પકડી પાડો. હું હા, ગભરાઈ ગયો મારા યાર. જીવને કુંદનબેન ગભરાઈ ગયો એકદમ. મેં કહ્યું શું થયું એકદમ. વાંચો. ગીતશાસ્ત્ર 7 અને 5. તો ભલે શત્રુ મારી પૂંઠે લાગીને મને પકડી પાડો. હા, મારા ના, જીવને ચૂંટીને. નીતિવચન 7 અને 5. ગીતશાસ્ત્ર કીધું. ના, બોલવા બોલી ગયો. તેઓ નીતિવચન. તને નીતિવચન પરિશ્રીથી પોતાના શબ્દો વશે તેઓ Yeah. પર સ્ત્રીથી પોતાના શબ્દ વડે ખુશામત કરનાર પર નારીથી બચાવે. ખુશામત. વખાણ. હા, બહુ સરસ હો વિધુબેન, બહુ સરસ. ફલુબેન બહુ સરસ. ખુદા ખુશામત બહુ થઈ રહી છે અત્યારે. રિસ્પેક્ટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ
રિસ્પેક્ટ કરો કોઈ વ્યક્તિને, એટલે એને શું કહેવાય, એને રિસ્પેક્ટ ને શું કહેવાય, એને માન આપો, ના ના એ બરોબર છે, પણ ખોટી ખુશામત નહીં કરો. બહુ યાદ રાખજો. કોઈને ગીત ગાયું હોય, નો ડાઉટ એ ગાયું, પ્રભુ તો કોઈ બી અવાજ સાંભળે છે, પણ ગીત ગાય બિચારા ગાવામાં રાગમાં પ્રોબ્લેમ થયો ગમે, પણ તમે એટલી બધી એના વખાણ કરી નાખો ને, છે ઘણી, આ તો દાખલો, જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ. ખુશામત બહુ ડેન્જર છે, યાદ રાખજો. કોઈના બહુ વખાણ નહીં કરતા, વખાણ પ્રભુ ના કરો. હું ઓલવેઝ કહું છું, કોઈ પણ સેવકોના વખાણ બહુ વધારે પડતા અતિશયોક્તિમાં ના કરતા. કે બધી જ પ્રેયર લાઈનમાં એટલા બધા ડિમ્પલભાઈના વખાણ, ડિમ્પલભાઈના વખાણ, ડિમ્પલભાઈના વખાણ. યાદ રાખજો, હું ઓલવેઝ કહું છું, કોઈની બી ખુશામત મારી બી નહીં કરો, કોઈની બી નહીં કરો, એની એક લિમિટ છે, યાદ રાખજો. કે તમે ઘણી બધી વખત એટલી બધી સેવકોના વખાણ કરો છો કે દેવ કરતા તમે એ સેવકને વધારે માન આપી દો છો. રિસ્પેક્ટ ઇઝ ધ રિસ્પેક્ટ, પણ એની દેવની ઉપર ના થવા જોઈએ, યાદ રાખજો. એટલી બધી ખુશામત નહીં કરી નાખવાની, કારણ કે યાદ રાખજો, દરેક સેવક એક સાયકલની ટ્યુબ છે. શું છે? સાયકલની ટ્યુબ. અને સાયકલની ટ્યુબમાં તમે ખુશામતની હવા ભર 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 કરશો ને, ટ્યુબ ફૂટી જશે. હા, મારા બહુ વખાણ કરશો, ફૂટી જઈશ, યાદ રાખજો. કારણ કે ખુશામતનું પરિણામ અભિમાન. શું કે છે? આગળ બતાવું છું. ખુશામતનું પરિણામ શું છે? અભિમાન. તે અભિમાનની આપણે જીભ જોઈએ. વાંચે એના પછી તરત મેં લીધી છે હિતશાસ્ત્રનું પુસ્તક 12મો અધ્યાય 3જી ને 4થી કલમ વાંચો. હિતશાસ્ત્ર 12:3 ને 4. યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે. આવી ગયું ને? ખુશામત પછી શું આવ્યું? વડાઈ. તમે બહુ જ વખાણ કરો ને, એ વ્યક્તિ ફૂલાઈ જાય સાહેબ. અને ફૂલાઈ જાય, ઇવન દો તમારા ને મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા દ્વારા કોઈ કાર્ય કર્યું હોય ને, એના બહુ ગુણ બી નહીં ગાવાના, યાદ રાખો. કારણ કે જે કામ થયું, પ્રભુ ઈસુનો આભાર માનો, એને મૂકી દો, ત્યાં આગળ વધો. કારણ કે શૈતાનનું કામ શું છે કે ભાઈ આ 21 દિવસની પ્રાર્થના બહુ ગજબ થઈ, બહુ ગજબ થઈ, બહુ ગજબ થઈ, 7મી વખત એટલી ગજબ થઈ, એટલી ગજબ થઈ, એટલી ગજબ. 8મી તરફ આપણું ધ્યાન દોરાવતો નથી. 8મી તરફ કરવાનું પ્રિપેરેશન પર આપણે નબળા પડી જઈએ. કેમ? કેમ કે 7મી વખતના જ એટલા બધા જલસામાં પડી જઈએ છે. 12માના ગ્રેજ્યુએશનમાં એટલો બધો જલસો કરે, એટલો બધો જલસો કરે છે કે આગળનું એનું ફ્યુચર બગડી જાય છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. પોતાના બી ના કરો ખુશામત. નીતિવચન 27માં કે તારા પોતાના વખાણ ના કરે, બીજો તારા કરે તો ભલે કરે, પણ તું તારા પોતાના નીતિવચન 27માં વાંચી લેજો. અને બીજાની પણ ખુશામત બહુ નહીં કરો. લિમિટ છે, એની લિમિટ છે. યા બરોબર છે, ગુડ, સરસ ગીત ગાયું ને, એપ્રિસિએશન આપો, પણ એટલું બધું ના આપો કે માણસ એ ખુશામતમાં એટલો ગરકાવ થઈ જાય કે ઈશ્વર નહીં ભૂલી જાય, અને એના અભિમાનની અંદર પછી એને ગુમાન ચડી જાય. અને પછી શું આવે? કઈ જીભ આવે? વડાઈ. એને બહુ ફૂલાવાનો નહીં, બહુ ફૂલશો ને તો ફૂટી જશે. યાદ રાખ, યાદ રાખ. શું કીધું? 8મી કઈ આવી? વડાઈ કરનાર છે. કોણ હતો વડાઈ કરનાર? કોણ હતો બાઇબલ? વડાઈ એટલે કે અભિમાન કોણ હતું? કોનો અભિમાન હતો? ઘાસ કાતો કરી દીધો દેવે. ઘાસ કાતો કરી દીધો અભિમાન. એ પેલી ગીત મને બહુ રાજાએ કીધેલું ને કે દેવ તો કોણ, હું તને ઓળખતો નથી. અભિમાન. હવે બધા રાજાઓ અભિમાની જ હતા બધા. હું કાયમ અમે ગીત કરતા હતા, અભિમાનીઓ કા તું સામના કરતા, તીનો પર તું અનુગ્રહ રખતા. પછી શું કે તેરે સન્મુખ જો ખુદ કો ઝુકાતા, ઉસકે લીએ તું બડે કામ કરતા, આશીષ પાતા સદા સર્વદા. કહે છે ને, હે મહાન સર્વશક્તિમાન સિરજનહાર કરુણા નિધાન. અમે ઊંચી ઊંચી ટીપમાં ગીત ગાતા હતા. અભિમાન નહીં, એની જગ્યાએ નમ્રતા. હા, બાઇબલમાં સૌથી નમ્ર કોણ? મોજીસ. રેફરન્સ મો પર રાખો. હું બોલીશ ને, તમને જિંદગીમાં યાદ રહી જશે. ગણના 12:3 બોલી દઈએ ને, તમારી જિંદગીમાં યાદ રહી જશે. યાદ રાખો. ઊંઘમાં તૂટાડશો ને, આ ડિમ્પલ બે રેફરન્સ કીધેલું. મારું બાઇબલ આવી રીતે મને યાદ રહે છે. ખ્યાલ આવ્યો તને? તમને ગણના 12:3 શું કહે છે? મૂસા પૃથ્વીના પૃષ્ઠ પર સૌથી નમ્ર હતો. તમારા મારા જીવનમાં એટલી બધી આત્મિકતા છે મૂસા જેવી?
મૂસા તો દેવને મોડ જોતો હતો, વાત કરતો હતો, તો પણ મૂસા નમ્ર હતો. આપણે તો સહેજ બાઇબલ નું જ્ઞાન ધરાઈએ, ઓહો ચણાના ઝાડ પર ચડી જઈએ. આપણે તો સહેજ બાઇબલ જાણીએ, સહેજ કશું થાય આત્મિક જીવનમાં તો આપણે ચણા અલા પેલો તો દેવને પેલો તો મોડ વાત કરતો હતો, પણ એના જેવો નમ્ર કોઈ નહોતો. આપણી અંદર વડાઈ નહીં, ખુશામત નહીં, નમ્રતા હોવી જોઈએ. બોલો. કેરેક્ટર છે, કેરેક્ટર બતાવું છે. ચલો આગળ જઈએ. 9મી. પછી ડેન્જર આવી. મારા ગયા વખતના મેસેજ આની અંદર આવે છે. મારા ગયા વખતનો મેસેજ તમે યુટ્યુબ પર બધાને શેર કર્યો કે નહીં? શેર કરજો. બહુ જબરજસ્ત મેસેજ છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 140મો અધ્યાય અને 3જી કલમ. હવે આપણે ગીતશાસ્ત્ર પર આવ્યા છે. નીતિવચનનું પૂરું થયું, ગીતશાસ્ત્ર પર આવ્યા છે. 140 અને 3. 140 ને 3. તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે. તેઓના હોઠો તળે નાગનું વિષ છે. બાપરે, આ જીભનું મેં નામ આપ્યું છે સાપના જેવી તીક્ષ્ણ જીભ, ઝેરથી ભરેલી. સાપ શું કરે? ડંખ મારે. એ શૈતાનની ઉપમા છે. અને સાપ કે અજગર, એક રિયલ સ્ટોરી તમને કહું. દુબઈનો એક રાજા હતો, અને રાજાએ અજગર પાડેલો. શું પાડેલો? નાનો બચ્ચો હતો ને ત્યારથી એને અજગર વગર ના ચાલે, અને અજગર ની પણ રાજા વગર ના ચાલે. રિયલ સ્ટોરી, ધીસ ઇઝ અ ટ્રુથ. અને એક વખત એ અજગરે અઠવાડિયાથી ખાવાનું બંધ કરી દીધું. એટલે ઘણા બધા જાનવરના અજગરના ડોક્ટરો બધા લાયા કર્યા, પણ એને કોઈ ટ્રીટમેન્ટની અસર ના થાય. પણ એક જાણકાર વ્યક્તિને લાયા હોય કે આ જાણકાર છે. એણે રાજાને પૂછ્યું કે રાજા, આ અજગર અઠવાડિયાથી શું ખાતો નથી, પણ એની એક્ટિવિટી શું છે? તો કે બસ એ મને છોડતો જ નથી, એટલો બધો મને પ્રેમ કરે છે. તો કે શું કરે છે ખબર? કે જે આખો દિવસ મને બસ લપટેલો રહે છે, ને મારી ઉપર જાય ને ફરે ને મને છોડતો 1 સેકન્ડ. પેલા કીધું તાત્કાલિક માર નાખો, એ તમને ગળી જવાનો પ્લાનિંગ કરે, તમારી સાઈઝ સુધી રહ્યો છે. શું કરે છે? તમને ગળી જવા માટે એ પોતે તમારા શરીરનું માપ લઈ રહ્યો છે. મારી નાખો તાત્કાલિક, રાજાએ માર નાખ્યું. ઘણી બધી વખત આપણે આવા આપણા મિત્રો અજગરની માફક વીંટળાયેલા હોય છે, ખબર તમને? પણ આવા મિત્રો આપણને ગળી જવા માંગે છે, આપણને ઝેર આપણા ઉપર નાખવા માંગે છે, આપણને ડંખ મારવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય કે જેણે ચમત્કાર જોયેલા, જેણે બધું જ જોયું, પણ આખરે યોહાન 13 પહેલી બીજી કલમ ત્રીજી કલમમાં કે છે કે યહૂદા ઇસ્કારિયોતને શૈતાન પહેલેથી પ્રેરણા કરતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગળી જવા માટે. અંડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? બહુ જ સાપના જેવી તીક્ષ્ણ, ડંખ મારનાર છે. ઘણા બધા છે બાઇબલમાં, શોધી કાઢો. યાદ હોય તો બોલ નાખો. કે જેને દગો બી કરે. વન બાય વન બોલો. પ્રલયબેન બોલો, પછી સુજનબેન બોલો. શું કહે છે? એહુદને માર્યો હતો ને પેલા. યા એક્ઝેક્ટલી, યા બરોબર, દગો કરીને ડાબોડી હતો. પછી યહૂદા ઇસ્કરિયોત, મેં અહીંયા યહૂદા ઇસ્કરિયોત જ લખ્યું છે. પછી યોઆબે અમાસાને માર્યો, ખબર છે? હા, આ બે માર્યો અમાસાને. બીજો હા, એ રીતે આવે. ગણી લેજો. સામસનની વાઇફ, એ તો ડેન્જર. આપણે એનું નામ શું? દલાઈલા. એ વીંટળેલી જ હતી ને, અજગરની માફક વીંટળેલી જ હતી. એ દલાઈલા. શું કલમ વાંચી ફલુબેન? ફરી વાંચો એ કલમ. બહુ ગજબ કલમ છે. ગીતશાસ્ત્ર 140 અને 3. તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે. તેઓના હોઠો તળે નાગ છે.
વિષ છે, નાગનું વિષ છે, આપણને ગમે ત્યારે ફિનિશ કરવા માંગે છે. એટલે એવી રીતે આપણે બી એવું કરીએ છીએ બીજાના માટે. યાદ રાખજો, આપણા પર તો પણ આપણે પણ એવું કરતા હોઈએ તો આજે બંધ કરી દઈએ. ડિમ્પલભાઈ પેલી હન્નાની સૌતન એને ચીડવતી હતી તે હવે નહીં આવે. ચડાવતી હતી, પનીરના એટલે ટોણા મારે, મેણા મારે, પથરા મારે, એને શું કહેવાય? ડંખ કહેવાય. એક જાત તમે સારું જીવન જીવો છો એમાં બી ઘણા લોકોને ડંખ મારે, તમારા આત્મિક જીવન પર બી ડંખ મારે. સીમાએ દાઉદના પથરા મારે, એવી રીતે. બરાબર, ચાલો, એના પથરા બી કહી શકે. આગળ જે 10મી, પેલી જે 7 સારી છે ને એ તો ફટાફટ લઈ લઈશ. એમાં બહુ ડીપમાં નહીં લઈએ, એ તો ફટાફટ પોઝિટિવ જીભ છે. પણ અભ્યાસ નેગેટિવ નો કરીએ છીએ આપણે, કે નેગેટિવ સુધારો લાવે છે આપણા જીવન. મેલેરિયા ક્યારે શાંતિ માટે? કડવી દવાથી. એવી રીતે. ચલો 10મી, ગીતશાસ્ત્રનો પુસ્તક 52મો અધ્યાય, બીજી કલમ. ગીતશાસ્ત્ર આપણે ગજબનો નવો જ અભ્યાસ આવ્યો છે જીભનો. પ્રેઝ ધ લોર્ડ. ગીતશાસ્ત્ર 52 અને 2. તારી જીભ દુષ્ટ કરે, પાણીદાર કૂતરાની પેઠે તે છેતરે છે. દુષ્ટ યોજના કરનાર, પ્લાનિંગ કરનાર, દુષ્ટ યોજના કરનાર જીભ. દુષ્ટ યોજના, જેને આપણે નુકસાન નો ઉપદ્રવ બી લઈ શકીએ છીએ, પણ યોજના આપણા માટે પ્લાનિંગ બનાવે, અથવા તો આપણે કોઈના માટે પ્લાનિંગ બનાવીએ. હા, ત્રીજી ચર્ચની અંદર નુકસાન કેવું થાય, ફલાણી પ્લેયરને નુકસાન કેવું થાય, એ આપણે પ્લાનિંગ કરીએ, એકબીજાને ચડાવીએ. પ્લાનિંગ. દુષ્ટ યોજના કરનાર, એનામાં લખ્યું છે મેં હામાને દુષ્ટ યોજના કરેલી. એસ્તરના પુસ્તક, એ કલમ બી છે 8મો અધ્યાય 25મી કલમમાં વાંચી દેજો. એને દુષ્ટ યોજના કરી હતી, અને હામાને ઇસ્રાયલ પ્રજાને ખતમ, જેને એને તરત ઇમ્પ્લિમેન્ટ નથી થતું, તરત નહીં, એના માટે પ્લાનિંગ કરવામાં આવે છે. પછી એને અમુક દિવસ કે અમુક વર્ષો પછી એને પ્રેક્ટિકલ કરવામાં આવે છે. જેને પ્લાનિંગ કરનાર જીવ, આયોજન કરનાર. દુષ્ટ આયોજન કોણ છે બાઇબલમાં? પોટીફારની સ્ત્રી. પોટીફારની, મને પોટીફાર એટલે જ મને મગજ. પોટીફારની સ્ત્રી, પોટીફારની સ્ત્રી હતી ને, એને યોજના કરી કે આને મારી બરાબર, પોટીફારની સ્ત્રી. પછી બીજું આબશાલોમ, એના બાપા માટે. આપણા એ તો બહુ મોટો પ્લાનિંગ કરનાર છે. આબશાલોમ, દુષ્ટ યોજના કરનાર. યહુદાનો તો આવી ગયો. યહુદા તો બધે જ આવી, બધે ફરતા, અમુક લોકો બધે જ ફરતા હોય છે. આ બધામાં આપણામાં યાદ રાખજો, આપણી બધી જીવોમાં અમુક તો ફિક્સ જ છે. પછી દલીલા બી આવે જ ને ડિમ્પલભાઈ. સાઉલ બી પ્લાન. દલીલા આવી ગઈ. પરફેક્ટ. દુષ્ટ યોજના કરનાર, પ્લાનિંગ કરે, પછી અમુક સમય પછી એને ઉતારે, લોકો ગોળી મારે, પ્લાનિંગ કરે. દાઉદે કરી. યુસફના ભાઈઓ, પરફેક્ટ પ્લાનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ફરોશીઓએ કરી. વેરી નાઇસ. એ બી આવી ગયો. ફરોશી, શાસ્ત્રી ફરોશી. પ્લાનિંગ, પ્રી પ્લાનિંગ. હજુ કોઈ છે? દાઉદે કરીને ઉરિયા હિત્તી વાળા, હમણાં કીધું ઉરિયા હિત્તી માટે. પ્લાનિંગ, જોઈની યોજના બનાવે. કાયાફા ખરો આવે, કાયાફા. એ કાયાફા, અન્નાસ બધા આવે. એ પહેલા મારામાં હવાન છે, મેં હવાન લખ્યો છે, પણ બધાને ઓપન આપું છું. આપણે આજે 12 નેગેટિવ જીભ પર અભ્યાસ કરી રહ્યા છે. નંબર 1, પહેલી જીભ. એ જીભ એટલે કે આપણું જીવન, આપણું કેરેક્ટર. જે ખાઈએ છે એ ઓળખાણ દ્વારા બહાર આવે છે. આપણું જીવન આપણી જીભથી ખબર પડે છે. બાઇબલ કે જે ઝાડ તેના ફળથી ઓળખાય છે. આપણે બહુ સારી વાત કરીએ, પણ આપણું જે કેરેક્ટર છે એ જીભથી ખબર પડે. ધારો કે મારું જીભ અત્યારે બહુ સારી લાગે છે તમને, કે ડિમ્પલભાઈ બહુ સારું બોલે છે, પણ મારું જીવન જયારે પોતે આવીને તમે જોશો ત્યારે ખબર પડશે કે આ તો દંભી માણસ. આપણું જીભ ઘણી બધી વખત આપણી જીભ બીજાના માટે બહુ સારું લાગે છે, પણ અમુક વ્યક્તિની અંદર આપણે ઓપન થઈ જઈએ છીએ. આપણે પહેલો જ પિત્તર લીધો ને, પિત્તર કેવો હતો, બહુ વખામ, પ્રભુ માટે હું આમ કરીશ, પણ જયારે એના જીવનમાં પ્રોબ્લેમ્સ આવ્યો, જયારે ફસાઈ ગયો, ત્યારે એને શું કરી નાખ્યો?
વિરોધ કરી નાખ્યો. જુઠ્ઠી જીભ. નંબર 1 જુઠ્ઠી જીભ. નંબર 2 હઠીલી જીભ. નંબર 2 ચહટીલી જીભ. નંબર 3 નુકસાનકારક. નંબર 4 આડી. નંબર 5 કપટી. નંબર 6 ખુશામત. નંબર 7 1 2 3 5 ચાડી ખોટ જીભ. નંબર 5 ચાડી. નંબર 6 કપટી. નંબર 7 ખુશામત. નંબર 8 વડાઈ. નંબર 9 સાપના જેવી તીક્ષ્ણ. નંબર 10 દુષ્ટ યોજના કરનાર. શું આપણે કોઈના માટે દુષ્ટ યોજના કરીએ છે? કોઈ પ્રેયર લાઈન માટે કોઈ દુષ્ટ યોજના કરીએ છે? કોઈ મંડળી માટે જેને આપણે દુષ્ટ યોજના કરીએ છે? કારણ કે ઘણી બધી વખત આપણું કેરેક્ટર શું કે છે, આપણી જીભ દ્વારા, કાન ભંભેરણી દ્વારા, પોલિટિક્સ દ્વારા, કે જે એક જ જીભમાંથી મરણ છે અને જીવન બી છે, આપણે શું એનો ઉપયોગ કરીએ છીએ? બરાબર? કઈ આવી હવે? 11 ગીત શાસ્ત્ર નું પુસ્તક 73મો અધ્યાય, 73 કે 76 અને એની વારે જો મને જોઈ લેવા દેજો કન્ફર્મ છે કે નહીં. હા, પરફેક્ટ. ગીત શાસ્ત્ર 73મો અધ્યાય એની 9મી કલમમાં છે. 11મી જીભ. તેઓ ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે અને પૃથ્વીમાં છૂટથી ચાલે છે. હા, દેવની વિરુદ્ધ બોલનાર, જેને નાસ્તિક કહેવામાં આવે, ઈશ્વરની વિરુદ્ધ બોલનાર જીભ. ઇસ્રાયલ પ્રજા, મેં મારું પાત્ર ઇસ્રાયલ પ્રજા લીધું છે. ઈશ્વરની વિરુદ્ધ બોલનાર, દેવની વિરુદ્ધ. દેવ એટલે કોણ? હોલી સ્પિરિટ આવી ગયો એની વિરુદ્ધ, પ્રભુ ઈસુની વિરુદ્ધ. પછી બહુ ધ્યાનથી સાંભળજો, ઈશ્વરની વિરુદ્ધ એટલે કોણ કોણ હું તમને બતાવું. નંબર 1 યહોવાની વિરુદ્ધ. નંબર 2 ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ. નંબર 3 પવિત્ર આત્માની વિરુદ્ધ. નંબર 4 બાઇબલની વિરુદ્ધ. નંબર 5 મંડળીની વિરુદ્ધ. નંબર 6 વિશ્વાસીઓની વિરુદ્ધ. અને નંબર 7 સેવક અને સેવિકાઓની વિરુદ્ધ. બોલો હાલેલુયા. આ બી 7 કઈ બી થઈને 7 આવી જાય છે, હું ગોઠવી જ દઉં છું 7. હાલેલુયા. ફરીથી કહું છું, દેવની વિરુદ્ધ. કયું બોલ્યા 73 અને 9 દેવની વિરુદ્ધ પોકાર કરનાર. ઇસ્રાયલ પ્રજા ગીતશાસ્ત્રનું પુસ્તક 78મો અધ્યાય 18મી કલમ વાંચો. એક જ પાનું ફેરવો. ગીતશાસ્ત્રનું પુસ્તક 78મો અધ્યાય અને એની 18મી કલમ વાંચો. 18 અને 19 બે કલમ વાંચો. પોતાના ખાવધરાપણાને વશ થઈને ખાવાનું માંગીને તેઓએ પોતાના હૃદયથી દેવની પરીક્ષા કરી. તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા. તેઓએ કહ્યું કે શું અરણ્યમાં દેવ ભોજન તૈયાર કરી શકે? દેવની વિરુદ્ધ. દેવ એટલે દેવ જેની જોડે એટેચ છે. દેવ પોતે, પ્રભુ ઈસુ, પવિત્ર આત્મા. નંબર 3. નંબર 4 બાઇબલ. બાઇબલ આ પવિત્ર આત્માથી લખેલું પુસ્તક છે. બોલો હાલેલુયા. નંબર 3 1 2 3 બાપ પુત્ર પવિત્ર આત્મા. નંબર 4 બાઇબલ. નંબર 5 મંડળી. મંડળી પવિત્ર આત્માથી બંધાયેલી છે. આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, તેની વિરુદ્ધ હાડેસની સત્તાનો જોર ચાલશે નહીં. એટલે દેવની વિરુદ્ધના 7 બાબત છે. નંબર 1 ફરીથી કહું છું, યાદ રાખજો, આપણે કરીએ નહીં. દેવની વિરુદ્ધ, પ્રભુ ઈસુની વિરુદ્ધ, હોલી સ્પિરિટની વિરુદ્ધ, બાઇબલની વિરુદ્ધ, મંડળીની વિરુદ્ધ. નંબર 5. નંબર 6 વિશ્વાસી, નાનો હોય કે મોટો વિશ્વાસી, એક સામાન્ય માણસ પણ વિશ્વાસી છે. એની પાસે કોઈ હોદ્દો નથી, એની પાસે કોઈ સત્તા નથી, એની પાસે કોઈ લેબલ નથી. એક સામાન્ય વિશ્વાસી, એનો પણ વિરોધ ના કરતા, કારણ કે પવિત્ર આત્માથી ભરપૂર માણસ છે. બોલો હાલેલુયા. અને નંબર 7 પ્રભુના સેવક અને સેવિકા. મારા અભિષિક્તોને છેડશો વાહ, મારા અભિષિક્તોને છેડશોમાં. એલિસાની તો તમે જાણો, નાના બાળકોને કેટલા ફાડી કાઢ્યા. એટલે જયારે દેવની વિરુદ્ધની વાત આવે ને, તો 7 બાબતને યાદ રાખજો. એની વિરુદ્ધ આપણે નહીં જવાનું. બોલો હાલેલુયા. હોલી સ્પિરિટ આપણને ટીચિંગ આપી, આજે આપણને એસાઇનમેન્ટ લખાઈ રહ્યો છે. આજનો મેસેજ પ્રીચિંગ નથી. પ્રીચિંગ તો સાંભળીને આપણે, પણ તો ટીચિંગ છે, લખેલું છે, ને આપણે રોજ 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 એ જીવન જીવીને પાસ થવાનું છે, એક્ઝામ આપવાની છે. અરે નંબર 7 ગીતશાસ્ત્ર. અરે નંબર 7 શું, નંબર 12 ગીતશાસ્ત્ર 34મો અધ્યાય અને એની 13મી કલમ.
35 અને 13મી કલમ. તો ભૂંડું બોલવા જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. ઊંડું બોલવાથી તારી જીભને, અહીંયા મેં એ શબ્દ વાપરે છે કે અમુક લોકો ગાળો બોલતા હોય છે, ખબર છે? ઊંડું બોલવાનું એટલે ગાળો બોલવાની, અપશબ્દો બોલવાના. ઇંગ્લિશમાં બી છે અને બધી જ લેંગ્વેજમાં શબ્દો છે કે નહીં? હા. યસ. મને યાદ છે, નામ નહીં દઉં, એક મંડળીની મિટિંગ હતી અને એમાં પાસ્ટોરેટ કમિટી વાળા દેવળની અંદર એ એન્યુઅલ મિટિંગમાં પાદરીને મા બેનની ગાળો બોલતા. સત્ય તમને કહું છું, ગાળો એટલે ગંદી ગાળો. આપણે બી ઘણી બધી વખત ગાળો બોલીએ છીએ, અપશબ્દો નથી બોલતા, પણ ખરાબ શબ્દો બોલીએ છીએ. આ વિશ્વાસીઓનો મેસેજ છે. ભૂંડું બોલવાથી તારી જીભને, તો જ તને દીર્ઘાયુષ્ય મળશે, એવું લખ્યું છે. દીર્ઘાયુષ્યનો બ્લેસિંગ છે. 20:34. હા, મેં 12મી જીભનું નામ પડ્યું છે ભૂંડું બોલનાર જીભ. હવે મારી પાસે સમય 2 જ મિનિટ બાકી છે. 7:45. ફટાફટ રેફરન્સ વાંચો. 12 તો કહી દીધી ને મેં, છેલ્લે પૂછીશ મને કહી દો, જવાબ આપજો. 12. હવે 7 સંપૂર્ણતાની નિશાની છે અને હું 7 તમને પોઝિટિવ કેરેક્ટર પર બતાવું છું, જીભ દ્વારા કેરેક્ટર. નંબર 1, નીતિવચન 10 અને 20 વાંચો ફટાફટ. નીતિવચન 10, 20 બધી જ નીતિવચનમાં છે, અમુક બીજી જગ્યાએથી છે. વાંચો નીતિવચન. નીતિવચન 10 અને 20. 20. સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પણ દુષ્ટનું હૃદય માલ વગરનું છે. નંબર 1, સદાચારીની જીભ કોણ છે? ફટાફટ બોલ નાખો. સદાચાર કોણે કરી? હું તો પ્રભુ ઈસુ જ બધામાં લખ્યા છે. ઈસુ ખ્રિસ્ત, બરાબર. બીજી નંબર 2, નીતિવચન 11:25 વાંચો. નીતિવચન 11 અને 25. ઉદાર જીભ પુષ્ટકર થશે અને પાણી પાનાર પોતે પણ પીશે. આમેન. ઉદાર જીભ, કોઈનું ભલું કરનાર જીભ. ભલો સમૃદ્ધિ મેં લખ્યું છે, ઉદાર જીભ. હમણાં બહુ સરસ પ્રાર્થના મૃણાની આંટીએ કરાવી, બહુ સરસ પ્રાર્થના કરાવી. વિકી કે બહુ સરસ પ્રાર્થના કરાવી. મેં કહું, હા, મૃણાની આંટી બહુ સરસ પ્રાર્થના કરાવે છે. દરેકની એવું નહીં કે તમે બધા ખરાબ કરાવો છો, એમ નહીં. દરેકની એક લેંગ્વેજ હોય છે ને, કે મીઠી લેંગ્વેજમાં સરસ પ્રાર્થના કરાવી. એમણે એક પ્રાર્થના કરી મણિપુરની માટે, ખબર તમને? મણિપુરના માટે પ્રાર્થના. આજે આપણે ખાલી $1 બી આપીશું ને તો મણિપુરના લોકોનું ભલું થઈ જાય. દાખલો તમને આપું છું. પેલા કીધી ને કઈ આપણી સંસ્થા, હમણાં રૂબેનભાઈએ કીધેલું ને, કઈ હેલ્પિંગ હેન્ડ. દર વર્ષે નેન્સી આંટી બી, હું ફક્ત કોઈને પ્રમોટ નથી કરતો 3G ચર્ચમાં, ઓનલી 2. એક નેન્સી આંટી વિધવામાં કરે છે અને નંબર 2 રૂબેનભાઈ દર વર્ષે કરે છે, અને એમનું તો કામ ચાલુ જ છે આખું વર્ષ. બીજા કોઈને હું પ્રમોટ કરતો નથી. તમને ખબર છે, ઘણા બધા મને કે છે, ડિમ્પલભાઈ મને 3G ચર્ચમાં 10 મિનિટ. મેં કહ્યું, નો, આ ચર્ચ દાન ઉઘરાવવા માટે નથી. આ ચર્ચ ફ્રી છે, એટલે દાન લેતા બી નથી. પણ હું 2 બાબતને પ્રમોટ કરું છું. એક, નેન્સી આંટી દર વર્ષે વિધવાનું કરે છે તે, અને નંબર 2 રૂબેનભાઈ કરે છે હેલ્પિંગ હેન્ડ. આપો, શું કે છે? આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના. પછી શું કે છે? ડાબો ને જમણાવાળું કયું કહે છે? આપો ને તમ શું એ કહે છે? ના, ડાબો જમણો કઈ કે છે ને. નવ હાથ ડાબો જાણે રે, નવ હાથ ડાબો. અહીં તો બાજુમાં ખબર, ખંગ દઈને સિક્કો નાખ્યો હોય દેવળમાં. ઉદારી વલણ, જીભ, કેરેક્ટર છે. આ બધા કે જીભ એટલે કેરેક્ટર છે. નંબર 3, નીતિવચન 12:18. નીતિવચન 12:18. વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્ય રૂપ છે. જ્ઞાનની જીભ, જ્ઞાન. જેની પાસે સુલેમાન રાજા હતો, જ્ઞાન. એને લોકો સાંભળવા આવતા, જ્ઞાન. આજે દેવના જ્ઞાનની જરૂર છે. બોલો હાલેલુયા. જ્ઞાન. વેરી નાઇસ. યુકે થી આંટી બોલે છે, મિડનાઇટ થઈ ગઈ છે એમની.
હવે બીજી બે કલમ વાંચો નંબર 4 માટે. નીતિવચન 15:4, નીતિવચન 25:15. તમે 15:4 વાંચો, કોઈ બીજું વાંચો 25 અને 15 ફટાફટ. નીતિવચન 15:4, નીતિવચન 25 અને 15. નીતિવચન 15 અને 4. નિર્મળ જીભ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. આપણા કુટિલતા પર ને આપણા પોઝિટિવ પર છે. નિર્મળ જીભ. બીજી એક જીભ વાંચો, નીતિવચન 25:15. લાંબી મુદ્દતની બુદ્ધિથી સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાને ભાંગે છે. આમેન. કોમળ જીભ, નિર્મળ અને કોમળ. પ્રભુ ઈસુ ખાલી એક શબ્દો બોલતા હતા, સામેવાળા ઓગળી જતા હતા. બોલો હાલેલુયા. આપણું જીવન, વિશ્વાસીનું જીવન એ લોખંડ નથી, યાદ રાખજો. વિશ્વાસીનું જીવન કે જયારે જીવન સોંપીએ છીએ ત્યારે આપણી અંદર હોલી સ્પિરિટ આવે છે, પ્રભુ ઈસુ આવે છે, બધા આશીર્વાદ આપણી અંદર આવે છે, ત્યારે આપણે લોખંડમાંથી લોહ ચુંબક બની જાય, ચુંબકીય શક્તિ આપણામાં. બોલો હાલેલુયા. આપણને જોઈને લોકો ભાગવા ના જોઈએ, આપણને જોઈને લોકો આવવા જોઈએ. આપણા શબ્દો, આપણું વાક્ય, આપણું વર્તન એકદમ કેવું હોય છે? નિર્મળ અને કોમળ. કેરેક્ટર. ઘણી વખત કહો છે બાપા ઘરમાં છોકરા સંતાઈ જાય, બાપાયા બાપાયા બાપાયા, ખબર તમને? અને ઘણી જગ્યાએ બાપા આવે તો ઘરમાંથી દોડીને લોકો, એ મારા ફાધર, માય મધર. કોમળ, નિર્મળ. ગુસ્સો હોય, બાઇબલ કે જે શિક્ષા ને બધું ખરો, પણ લાઈફ આપણું કેવું? કોમળ, નિર્મળ. સામેવાળાનું કલ્યાણ થાય. કાઉન્સેલિંગ કરો, કદી કાઉન્સેલિંગમાં વ્યક્તિને દોષ નહીં દેવાનો, યાદ રાખજો. દારૂડિયાનું કાઉન્સેલિંગ કરો, તું દારૂ પીવે છે, શ્રાપ નહીં. એ દારૂ કેમ પીવે છે એ જડને પકડો. બોલો હાલે. જ્યારે બી કાઉન્સેલિંગ કરો, કોઈના ફોલ્ટને તમે ના બતાવો, એ ફોલ્ટમાંથી બહાર કાઢવાની દવા બતાવો. કારણ કે કાઉન્સેલિંગ એ ઓપરેશન થિયેટર છે. બોલો હાલ. કે જેની અંદર કડવાશને કે સડાને બહાર કાઢવામાં આવે છે, અને પછી એને પાછું શું કરવામાં આવે છે? ચામડીને સાધી દેવામાં આવે. એને કહેવાય કાઉન્સેલિંગ. બોલો હાલેલુયા. કોમળ, નિર્મળ જીભ એ કેરેક્ટર. 4. નંબર 5. યશાયા 50:4 વાંચો. યશાયા 50:4. યશાયા 50 અને 4. હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતા જાણું, માટે યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. ભણેલાની જીભ. પેલું શું વાંચ્યું? કોમળ, નિર્મળ. તો અત્યારે કલમમાં શું વાંચ્યું? હું થાકેલાઓને આશ્વાસન આપું. મારી કોમળ જીભ, મારી નિર્મળ જીભથી હું લોકોને આશ્વાસન આપું. માટે દેવે મને કઈ જીભ આપી છે? ભણેલાની. ભણેલાની એટલે કે ટોટલી શું કહેવાય નામ? ભણેલા એજ્યુકેટેડ વ્યક્તિ, એટલે કે અનુભવી વ્યક્તિ, જેને બાઇબલનું જ્ઞાન હોવું જોઈએ, બાઇબલથી સમજાવે, બાઇબલથી બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. પોતાના વખાણ કે પોતાનું વચ્ચે વિચાર નહીં લાવવાનું. ભણેલા. યશાયા કહે છે કે દેવે મને ભણેલાની જીભ આપી છે. હું બાઇબલનો અભ્યાસ કરીને આવ્યો છું. મારે કેવી રીતે કોઈની જોડે વાત કરવી, કોઈ રીતે સમજાવવું, એનો અભ્યાસ. અને પોતે એનો અભ્યાસ કરે. ભણેલાની જીભ. અભણની જીભ ની. અભણ વળી હું સમજાવે? આજે અભણ લોકો કાઉન્સેલિંગ કરતા હોય છે, ખબર પડી ને? સમજદાર કોઈ ઈશારા કાપીએ એટલે પછી કાઉન્સેલિંગ થતા જ નથી. ભણેલાની જીભ. હોલી સ્પિરિટ નો અભિષેક. હોલી સ્પિરિટ કે જે તમને શીખવશે. એનાથી ભરેલો માણસ હોય ને, એ વ્યક્તિને ગમે તેવા ખાડામાંથી બહાર કાઢી શકે છે. બોલો હાલે. નંબર 6. ગીતશાસ્ત્ર 35:28, 37, 30. 2 કલમ છે. ગીતશાસ્ત્ર 35:28, 37, 30. બસ 2 મિનિટમાં પૂરું. મારી બેની જગ્યાએ ભાગતી, જેમાં મારે ફાસ્ટ ભાગવું છે. ગીતશાસ્ત્ર 35:28. મારી જીભ તારું ન્યાયપણું પ્રગટ કરશે, અને આખો તારા સ્તોત્ર ગાશે. હાજી. અને 37:30. 37 ને 30. ન્યાય પોતાને મોડે ડાફણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે. ન્યાયપણું પ્રગટ કરનાર, ન્યાય બોલનાર. અને દાઉદ કલમ લખે છે, અને કે હું સ્તોત્ર ગાઈશ.
ન્યાયી, આપણે કોઈ ન્યાયી નથી, ન્યાયી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પણ ન્યાયના વખાણ કરે છે, ન્યાયપણું પ્રગટ કરે છે. ઈસુ ખ્રિસ્ત દેવના રાજ્યને માણસ ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા અલગ અલગ રીતે શું કરે છે? પ્રગટ કરનાર. એટલે ઓલવેઝ આ જે કેરેક્ટર મેં લીધું છે એ વર્શિપ કેરેક્ટર બતાવે છે, કે વર્શિપની અંદર દેવનો મહિમા પ્રગટ કરે છે, એનું ન્યાયપણું પ્રગટ. દાઉદના ગીત શાસ્ત્રના પુસ્તક એ ગીત છે, બધા ગીત છે. વચમાં હું એકવાર મોટર પર બેઠો રાતના, અને મને વિચાર મેં હિમ સોંગમાં ગયો કે બાપ ભજન સંઘના ગીતો, તો એક જગ્યાએ બહુ મોટી એક હાર્મોની એટલે કે ગીતોની મેં વિડીયો ચાલુ કર્યો, લગભગ 1.5 કલાકનો. તો એટલી મોટી ઓર્કેસ્ટ્રા હતી અને પબ્લિક હતી, અને એક વ્યક્તિ આવે અને એ ગીત શાસ્ત્રનો આખો અધ્યાય વાંચે, એ આખા અધ્યાય પર ગીત, બીજું ગીત તો ગીત, કોઈ પણ બહારનું ગીત નહીં, અધ્યાય બોલે, ગીત, આખો અધ્યાય વાંચવામાં આવે અને અધ્યાય પર ગીત. આ બાઇબલ ગીત શાસ્ત્ર એ દેવનું ન્યાયપણું પ્રગટ કરે છે. બોલો હાલેલુયા. તમે જે ગીતો ગઈએ છે એ દેવને પ્રગટ કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ, એની સ્તુતિ કરીએ છીએ. ગીત શાસ્ત્ર 117 શું કહે છે? શું કહે છે? લોકો દેવના વખાણો કહે છે ને, વખાણો, એના વખાણ કરીએ છીએ, ન્યાયપણું પ્રગટ કરનાર. અને છેલ્લી જીત કોઈના જીવનમાં સિગ્નેચર કરનાર જીવ, કોઈના જીવનના માટે છે ને સિગ્નેચર, એટલે કે એના જીવનમાં સારું લખનાર જીવ. એના માટે મેં લખ્યું છે, વાંચો, છાપ છોડી જનાર જીવ, છાપ છોડી જનાર કેરેક્ટર, એ મેં વાપર્યું છે. ગીતશાસ્ત્ર 45 અને પહેલી કલમ, મારું બાઇબલ મેં બંધ કર્યું, આપણે આજનું ટીચિંગ લીધું છે. ગીતશાસ્ત્ર 45 અને પહેલી કલમ. મારું હૃદય ઉત્તમ વિષયથી ઉભરાઈ જાય છે. જે કવિતા રાજાને માટે રચી છે તે હું બોલું છું. મારી જીભ લૈયાની કલમ જેવી ચપળ છે. લહિયાની કલમ જેવી એટલે કે લહિયો જે કલમથી લખે છે એ લખાણથી, એ ભલે લહિયો મરી ગયો હોય લખાણ, પણ એની જે લખાણ કરેલું છે એ વર્ષોના વર્ષો લોકો વાંચે છે ને યાદ કરે છે. બોલો હાલેલુયા. આપણું જીવન, આપણી સાક્ષી એકબીજાના માટે મેં લખ્યું છે સિગ્નેચર કરીને છોડાવવાની, કે કોઈ વ્યક્તિના માટે આપણે એક નમૂના રૂપ જીવન જીવી જઈએ. બોલો હાલેલુયા. કે ડિમ્પલ નથી, કે ફલાણી વ્યક્તિ નથી, ફૂલ નથી, પણ ફૂલ એની ખુશ્બો છોડી જાય છે. બોલો હાલેલુયા. વર્ષોના વર્ષો એને લોકો યાદ કરીને જાય છે. એ પોઝિટિવ કેરેક્ટર છે. નંબર 1 સદાચારી જીવ, નંબર 2 ઉદાર જીવ, નંબર 3 જ્ઞાનની જીવ, નંબર 4 શું કહે છે? કોમળ, નિર્મળ. હા, લાતો તો બધાય મારે છે, પણ કોમળ ને નિર્મળ બોલવા વાળા બહુ ઓછા છે, સમજાવનાર બહુ ઓછા છે. ભણેલાની જીવ, જેને જ્ઞાન સાથે સરખાવ, ભણેલાનું, અભણ નહીં. ન્યાયપણું પ્રગટ કરનાર, એટલે મેં ત્યાં લખ્યું છે સ્તોત્રો કરનાર જીવ, સ્તુતિ કરનાર. રોજ પ્રભુની વર્શિપ કરો છો કે નહીં? હા, મને ગમે છે. સવારે 6 વાગે બધા વર્શિપ કરે છે, પર્સનલ વર્શિપ કરે છે. વર્શિપ એ ન્યાયપણું પ્રગટ કરનાર જીવ. અને છેલ્લી લાસ્ટ આપણી છાપ છોડી જનાર જીવ. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ બધાને આશીર્વાદ આપો.